કના બાંધવા માટે પ્લીઝ કોન્ટેક્ટ પૈસા પડી ગયા એમાં થશે. આ ભાઈ છેલ્લા 19 વર્ષથી કના જ બાંધે. કેટલા વર્ષ થયા કની બાંધવામાં તમારે? 7મું ભણતો હતો ત્યારથી કના બાંધું હું. એટલે વેત માપીને તમે કના બાંધો? વેત માપવાની હોય ને આમાં. ત્યાં તમને લાગે કે અહીંયા હોલ પાડવાનું છે ત્યાં પાડીને કના બાંધી દેવાનું. કના જ બાંધો છે કે પતંગ અહીં સગાવવાના? પતંગ સગાવીએ અને કાપીએ બી સામેવાળાના. કપાઈને જ બોલવાનું. હા આ અમારા ભૂરાભાઈ છે. આ ઉઠીએ તો ખરા ને તું બનાવે છે? બધા થીર પવન નહીં હોય ને તો બી ઉઠશે. મારી કનામાં પવનની જરૂર જ નથી. તો એમને એમ ઉઠશે. ખાલી એને ઓક્સિજન મળવું જોઈએ ખાલી. ભાઈ અને તમે ઉત્તરાયણના દિવસે જોતા હશે ઉત્સાહ આકાશમાં જે પતંગ જાતા હશે કપાઈને, એ મારી કના વાળા જ છે બધા. એટલે ઈ કપાઈ તો જાય મૂળે એમ એવું છે ને? કપાવાનો તો છે જ, આજની તો ક્યારે તમે જિંદગીમાં ગમે એ કરો એક વખત તો કપાવો. પછી હાકળની દોરીએથી પતંગ ઉડાડશો ને તો બી હાકળ કપાવે. 9 તાર છે. 9 તાર કેટલા? શું નામ છે આનું? શિવમ. સુરતી દોરી લાયા છે અમે ખાસ, જે બરેલીને કાપે છે આરામથી ઈજી. જે સુરતી દોરી શિવમ વખણાવ છે, વર્ધમાન કંપનીની દોરી આવે છે, 100% કોટન. ચાઇનીઝને બી ટક્કર મારે એવી દોરી છે. અને આ કના હું બાંધી રહી છું. ગ્રાહકો સ્માર્ટ છે. આજકાલના ગ્રાહકોને સમજાવવાની જરૂર નથી. એવું છે એમ? ચાઇનીઝ દોરીસનો આપણે બહિષ્કાર કરીએ છીએ. બહિષ્કાર આપણે જાતે જાગૃત થવું પડે. વેચવાવાળા વેચવાના. ઓનલાઈન આ તમે કંઈક સંદેશ આપ્યો. અમારો એક સંદેશ છે નાનો. ધ્યાન રાખજો. ખાસ નિમ્ર વિનંતી છે, પતંગ ઉડાડો, શરમાવું નહીં. હું સર ઉડાડવાના. આ ધ્યાન રાખવાનું બરોબર ને? થોડું ઘણું એ લોકો બી ધ્યાન રાખે. બધું આપણે ધ્યાન રાખશું તો કરશું હું. બીજું હાથું જ છે ભાઈ. તે કેટલા પતંગ લાવ્યા? 100. ઓહો, તો તારે તો આજે દર વખતે ખબર જ છે ને કે 100 ટૂંકા પડીએ, કપાઈ જ જા. એમાંય લૂંટવા પડે છેલ્લે. એટલે એનો મિનિંગ એવો કે તને ઉડાડતા નથી આવડતું. દોરી તો હોય જ સારી, પણ દોરી તમને સગાવતા આવડવું જોઈએ. જે ગ્રાઉન્ડમાં ટુર્નામેન્ટ રમાય છે એમાં ખાસ બરેલી દોરી અને બરેલી પતંગ હોય છે. પતંગ એ બળેલી? બરેલી. એ ક્યાં મળે? અહીંયા હું લાવ્યા આ વખતે. જે ખાસ એ ટુર્નામેન્ટમાં જે ઓળખાય છે એમ કે એ લોકોના બી પતંગ કપાય જ છે. પતંગ સડાવો તો પતંગ કપાવવાના, શરમાવાનું નહીં. સફળતા નિષ્ફળતા મળે. ઠેપ લાગે ખરી એમ ને? તમે સામે 5 પતંગ કાપો તો તમારો એક પતંગ કપાવવાનો. તો તારે તો છેલ્લા 18 વર્ષનો ઇતિહાસ લઈ લો, ઊંધું જ છે. 10 કપાય ને 1 કાપે તું. એ પણ ઓલાનો કપાવવાનો હોય ને તારો અડી જાય ને એમ કે મેં કાપ્યો. પતંગ એક એન્જોયમેન્ટ છે. એન્જોય કરો, કપાય તો એન્જોય કરો અને કાપો તો બી એન્જોય કરો. પેલી કાપવાની એન્જોયમેન્ટ છે ને કંઈક અલગ હોય.
ઘણી વાર તો આને એવી ટૂંકમાં કપાવાની ટેવ પડી ગઈ કે કંઈક અહીંયા એનો કાપ્યો હોય ને તો એ એમ ઝડપથી બોલે, એ વિટલે રાખ સામે વાળાને કાપ્યો હોય તો એ બરોબર ને? માર્કેટમાં અફવા તો રહેવાની, ગામ છે ને આ વાતો રહેવાની. તો આપણે જોશું, આ લોકમાં જોવું પડશે. અત્યારે હું ચેલેન્જ આપું છું, આ નાના બાળકની દોરી છે અને આ શિવમ જે વખણાવ સુરતી દોરી છે, અમે ફાઇટ કરીએ. આપણે ઓલી દેશી ટાઈપ કરી નાખીએ ખચાખુચી. આ દોરીથી હું આ શિવમને કાપું. નેક્સ્ટ બ્લોકમાં વિડીયો એનો મળશે તમને. ઓકે ચલો મળીએ કાલે. કાલે હું આજે જ મારી દે એનો વિડીયો ઉતારી નાખ્યો. હું કે પેપર છે હે એ જ ને, આજ કઈ નથી તો ખબર પડી જાય ને કે ભાઈ આજે જ કાપ્યું. બાકી કાલે તો એમ કે છે કે તો બીજું તો તું મને મૂકી જાય, આપણે આઈડી લગાડીએ. હાલ મૂકી જાય મને ગોતા બ્રિજની નીચે. બાપા ગોતાને પાછું મારે બહુ સસું આ બાજુથી મારે પણ ત્યાંથી આમ વયો જશે ને. મારે ગોળ લેવાનો છે. હા અને ગોળ લેવો. કાલે યુવરાજ ખુદ આવે છે અમારા ગેસ્ટ બનીને પતંગ ઉડાડવા. તો મારે એના માટે થોડું સિક્કી લાડવા મમરાના બધું બનાવી નાખવું પડે. અને કાલે જોશે, જે ગેસ્ટ આવશે એ જોશે, નોટિસ કરશે પતંગ કોણ સારા ઉડાડે છે. તાર ઈજાનો અત્યાર સુધીના રેકોર્ડમાં તમે શું કહેવા માંગો? રેકોર્ડ તો બહુ સારા છે. વિજયભાઈ કપાવાના ને કપાવા ભાઈમાં એક્સપર્ટ છે. એના પતંગ અહીંયા 100 લીધા, એના ઉપરથી આપણે ખબર પડી જાય કે કેટલા કપાય. તોય મને કે કાલે ગઠીએ, એટલે એ કપાવવાનો હોય તો જ ને. વિજયભાઈ પતંગ હોય કે છોકરીઓ, 2 દિવસ ઉત્તરાયણ આવે છે વર્ષમાં, એક ઉત્તરાયણ અને એક વાસી ઉત્તરાયણ 2 આવે છે. તો તમે પેલા ગામડામાં તો ભાદરવામાં ઉડાડતા, આખો ભાદરવો, કોકના બાજરા ને બધી. સોરી હું બતાવી ન હોય કહો, આ ભાઈનો પતંગ કાપી નાખ્યો મેં. તમારે શું કેવું ભાઈ, તમારો પતંગ કપાઈ ગયો? કઈ નહીં, છોકરાને દોરાય કાપે એમાં કઈ. આપણે તે કીધું હતું ને કે હું કાપી નાખી, પણ ભાઈ આ શિવમ વાળા જીતી ગયો છે. ઓલી લાઈન ની છે ને, આ દોરો અને આ દોરો, હું આ દોરાથી ઉડાડીશ અને આ લાઈન મૂકવાની છે. હા ભાઈ હજી તો હેડો પેલા જોઈએ ગયો, એ લે એટલો શબ્દ નીકળ્યો એનો. હું કહું કે લાગી કે નહીં. એટલે શિવમ ઇઝ ધ બેસ્ટ. બરોબર, કાલે આવવું હોય તો વહી આવજો પાછા, તમને ઓપન ચેલેન્જ છે. બરોબર. કાલે